તો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું. આજે તારીખ થઈ છે 31/5/2026 ને વાર થયો છે રવિવાર. કૃષિ મંત્રીની મોટી જાહેરાત, 2000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં. કાલે 1 જૂન છે તો કાલે 23મો હપ્તો પણ જમા. ચેતવણી વાવાઝોડું સાથે અન્ય સમાચારની વાત કરી લઈએ તો વાવાઝોડા સાથે વરસાદ, મોટી ચેતવણી. 1 જૂનથી ખેડૂતોને લાગશે મોટો ઝટકો. HDFC બેંકમાં ફેરફાર, એટીએમમાં નવા ફેરફારો. અંબાલાલ પટેલની રોહિણી નક્ષત્ર માટે મોટા જ સમાચાર. આ તમામ સમાચારની વાવાઝોડાની આજના એક વિડીયોની અંદર વાત કરીશું. સાથે 23મો હપ્તો કાલે કેટલા વાગે આવશે, કયા ખેડૂતોને મળશે અને કયા ખેડૂતોને નહીં મળે, એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે. એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો વિડીયો તમને પસંદ આવી જાય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે. તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી. સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની પણ અહીંયા આગાહી કરવામાં આવી છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોઝીના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે. વહેલી સવાર બાદ મોડી રાત્રે વરસાદનો બીજો રાઉન્ડ વરસશે. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન અને વીજળી સાથે જોરદાર વરસાદનું આગમન થયું છે. સાબરકાંઠા જિલ્લાના રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. જિલ્લાના 5 તાલુકામાં 9 મીમીથી લઈને 22 મીમી સુધી વરસાદ નોંધાયો છે. વાત કરી લઈએ હવે આગળના સમાચારની તો 1 જૂનથી ખેડૂતોને લાગશે અહીંયા મોટો ઝટકો. કેન્દ્ર સરકારે ટેક્સ લાઇન અને ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રી માટે રાહતભરી જાહેરાત કરી છે. સરકારે વિદેશમાંથી મંગાવવામાં આવતા કપાસ પર લાગતા 11% ઇમ્પોર્ટ ડ્યુટીના હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ પણ દબાણ ઓછું થશે અને સારી ગુણવત્તાવાળા કપાસમાં ભરતી પહોંચશે. વાત કરીએ હવે આગળના સમાચારથી તો કાલે 1 જૂનથી HDFC બેંકમાં મોટો ફેરફાર. 1 જૂનથી જ HDFC બેંક તેના ચાલુ ખાતાઓ માટેના નિયમોમાં ફેરફાર કરશે. નાની નોટો અને સિક્કાઓની રોકડ ખાતે કરવા માટે એક નવી મર્યાદા અને નવા શુલ્ક લાગશે. નવા નિયમો હેઠળ 20 રૂપિયા કે તેથી ઓછી કિંમતની નોટો માટેની મર્યાદા દર મહિને 10,000 નક્કી કરવામાં આવી છે, જ્યારે સિક્કા માટેની મર્યાદા દર મહિને 5,000 નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાથી વધુ રોકડ જમા કરવા પર વધારાનો 2% એક્સ્ટ્રા ચાર્જ લાગશે. વાત કરીએ આગળના સમાચારથી તો 1 જૂનથી એટીએમ માટે નવો મોટો ફેરફાર. એટીએમ સાથે જોડાયેલા નિયમ બેંક દ્વારા 1 જૂનથી જ એટીએમમાંથી કેશ ઉપાડવા, બેલેન્સ ચેક કરવા કે મહિનાના સ્ટેટમેન્ટ કાઢવા પર લાગતા ચાર્જ વધારી દેવામાં આવશે. બેંક દ્વારા નવા ટ્રાન્ઝેક્શન સ્ટ્રક્ચર જે છે બનાવવામાં આવે છે. મહિનામાં હવે માત્ર 5 જ ફ્રી ટ્રાન્ઝેક્શન તથા એટીએમમાંથી કરી શકાશે અને મેટ્રો સિટીમાં બીજી બેંકની એટીએમમાંથી માત્ર 3 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે. ત્યારબાદ દરેક ટ્રાન્ઝેક્શન માટે ફ્રી વસૂલવામાં આવશે. વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી રોહિણી નક્ષત્ર અંગે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રોહિણી નક્ષત્રના ઉત્તરાયણ જે છે દરમિયાન વરસાદ સારો રહેશે અને પછી મૃગશિર નક્ષત્રમાં સૂર્યાસ્ત થતા જ વરસાદની ગતિ વધશે. રાજ્યમાં વરસાદી વાતાવરણ 7 જૂન સુધી ચાલુ રહેશે. 8 થી 9 જૂન દરમિયાન જે છે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સત્તાવાર ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. જો કે અરબી સમુદ્રમાં ચક્રવાત પરિભ્રમણના કારણે ચોમાસું પણ થોડું મોડું થઈ શકે છે. આ હતા આજના સમાચાર. આજના આ સમાચાર તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. હવે વાત કરી લઈએ 23મા હપ્તા અંગે તો 23મો હપ્તો હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે. સત્તાવાર માહિતી સરકાર દ્વારા હજુ સુધી આપવામાં આવી નથી, પણ 23મો હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવ્યા છે 7 કાર્યો એ જલ્દી તમારે પૂર્ણ કરી લેવા જોઈએ. તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય